હેલો ગાઈસ, અમારો મિની બ્લોગ આ ફૂલ બ્લોગ ચાલુ થઈ ગયેલા. આજે પાછો નવો બ્લોગ જો મારા પર હસતા બે જણા. આ બીજો માણસ નવો અમારે શૂટિંગ થતું છે બ્લોગ માં. આજે નવો વિડીયો બનતો છે. હેલો કેમેરામેન. મિનિમમ 15 સેકન્ડ ગાડી આવી ગઈ છે વચ્ચે. બનાવી રીલ પણ આવે, કોણ ચાલતો ચાલતો પણ આવે. એ પસાઈ વાળો મારા એવું છે, મને તો એમ કે તું ચાલો. ચાલે ઠીક છે. કાકા મારો વિડીયો જોવા રૂપિયા કે નમસ્તે ભાઈ સાહેબ. નમસ્તે. અહીંયા બોલ છે અહીંયા એક લિંકી આવે ને અહીંયા છે ને નમસ્તે બોલવાનું છે ને? નમસ્તે બોલવાનું હિન્દી બોલતા એટલે હિન્દીમાં છે. એટલે જ આપણે કહે છે નમસ્તે ભાઈ. નમસ્તે નહીં. હેલો ભાઈ, શું કરતો હે? નમસ્તે નો ગુજરાતી નમસ્તે ગુજરાતી ને હિન્દી બે હરખું જ. નમસ્તે નહીં થાય એમ. નોર્મલી રીતે આપણે તો રામ રામ કે એવું બોલીએ. બરાબર. રામ રામ ભાઈ, રામ રામ. એ રામે રામ એમ કરીને કે ને ગુજરાતીમાં બનાવતો હોય તો રામ રામ ભાઈ. જોયા વગર બોલીને એમ કરીને પેલો કરે તે જ ને. હા ચાલજો. કોણ કોણ છે ફોટોગ્રાફર? કોણ કોણ? એરા બે જ માણસ હે. ફોટોગ્રાફર કોણ? એરો કેમેરામેન. કેમેરામેન આ એક જ. હા ચાલો કે પેલા ફોટો આમ જો અમારો બ્લોગ અમારે ચાલુ કરતા હે પાછો. પેલું મારો વિડિયો બંધ થઈ ગયો. અમારથી પ્રમોશન માં આવે આ મારાથી બંધ કરી ખેંચેલો એ લગભગ આ ઉતારલો હે. બેઠી 3 સેકન્ડ એ ખેંચાઈ જાય. પ્લસ પછાડી જેવી મૂજી આપણે મૂકવાનું છે તે હમણાં વાળું આવી જાય ત્યારે સેકન્ડ આવી જાય બની જાય. 14 ની 15 આપતું આપણે વિડીયો કમ્પ્લીટ થઈ જાય. મતલબમાં શું ના લે એરા બે એક્ટર. પ્લાન બનતો હતો, અમે કહેવાનું ભૂલી ગયા પ્લાન માં. મને પેલા જોવા દે લે આમાં વિડિયો ફોન આવી ગયો હતો. તેમને જ આવતો છે વાંધો નહીં. વોલ્યુમ આખું કરી નાખો. એ તો કઈ નહીં, તો પેલું થઈ જાય. વોલ્યુમ આપણે કરી જ રાખવાનું છે. એની જગ્યાએ આપણે ઓવર મૂકવાનું છે એમ. સમજો વાત ને? એટલે એનું કઈ એટલે તમે પહેલા જ જોઈ લીધું એ વસ્તુ તમે. હા એમને તો અત્યારે યાદ જ અત્યારે આવ્યું. દેખાય છે અત્યારે. તું પહેલા ચાલ બે માણસ એક ત્યાં બેસી ગયેલો હે માણસ અમારો. એટલે આ વિડિયો માં આવવાથી શરમાતા હે માણસ એરા. કોઈ સરવાળું નથી બરાબર. એરા શરમાય. એમ રાખે તો એમ ઊંચું રાખ તો તારું મોડું આવી જાય. એમ કરતો હે મોડું જ નહીં આવતું અંદર. ગાઈસ આવતું હે મોડું બા. ફોટો પાડો તો પડે લ્યા ગલું પાડ દે. હેલો ગાઈસ, અમારા આવતું છે ડાયલોગ બોલો. આવતું હે, બેઉ જણા આવતા હે. હેલો ગાઈસ, તો हमारा शूटिंग खत्म हो चुका है अभी. कहाँ तक पढ़े ગુજરાતી. સોરી ગાઈસ, અમારા વિડિયો શૂટ થઈ ગયેલો છે. હવે એડિટિંગ કરવાનું બાકી છે. કલાકની અંદર એડિટિંગ થઈને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થઈ જાય. 11:30 વાગે ઇન્સ્ટા પર મુકાઈ જાય. 11:45 11:35 અંદર વચ્ચે અપલોડ. હિતેશ 8252 ઇન્સ્ટા. શેર કરો, કમેન્ટ કરો ને ફોલો કરવાનું ભૂલવાનું નહીં. સબસ્ક્રાઇબ કરો અમને. હજુ તો અત્યારે જ્યાં અમારા ગ્રુપ ફોટો પાડવાનો છે, અમે ગ્રુપ ફોટો પડાવી લઈએ. જો ભાઈ તમે લોકેશન નું કહો. અમારે નાઇટ માં લેટ બહુ થાય એટલે અમે બીજે લોકેશન પર નહીં જઈએ. હા, અમારા ઘરના બહાર જ લોકેશન છે અમારું. અમે અહીંયા જ શૂટિંગ કરીએ રોજના દિલ્હી ના. કોઈ કદ બાય ચાન્સ અમે બીજા લોકેશન પર જવું નહીં તો આ જ લોકેશન પર રવિવારના દિવસનું શૂટિંગ આવશે. અમારું લોકેશન બસ અમારો આ ફોકસ છે અહીંયા લાઈટ નો.
બસ આટલું લોકેશન આવે અમારું બધી જાય. પેલી એક અંદર ને એ દેખો એ થઈ તો ગયા અત્યારે તો અમે ભજન કરતા રહ્યા ને. હાઈટ તો ના કરી. મોટું વાળું કે બીજું હતું. એ તો હવે અમે વોલ્યુમ એ કાઢી જ નાખવાનું છે. પેલા બિલિયન એમ આટલે બધા આગે આવે ભાઈ વિડીયો બનાવવા પેલું મૂકી દેવા ને ગાઈસ અમે આવી ગયેલા હે ચા પીવા આયલું અમાર ચા ચાલો ચાલે ચા વાળા મારા દોસ્તાર જ છે ત્યાં આવજે ને બ્લોગિંગ મેરા ચા નથી પીતો બ્લોગ બનાતા હે YouTube પિંચુ તારો એરા લોકો ચા નહીં પી પેલી બોર્ડમાં ભાઈ કોણ જ બોલ હવે ચાલે ગાઈસ અમે ચા પીને હવે ચાલ્યા ઘરે જતા હે ગુજરાતી ખાવા બાકી હતી મારા કહેવા કે પૌષ્ટિક ખાવાના હે હવે અમે ગાડી પર જો પાંચ માણસ અમે ગાડી પર જતા હે સહી જાना था તારે કેટલા ઉતાર. માણા વધી ગયેલા હતા તે આ માણાને ને કા માણાને ઉતારી દીધો આ બીજો માણા બી ઉતરી ગયેલો હે હવે ડ્રાઇવિંગ મારે કરવી પડે ફોન બીજાને હાથમાં પડે ગાઈસ મારા ઘરે પહોંચી ગયેલા હે આવી જ જવાનું ઘર મારું હવે તો ચાલો ગાઈસ મળીએ હવે આપણે કાલના બ્લોગમાં તમે અહીં આટલે લગીને જોઈ લો જો બ્લોગ તો સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કરતા જજો શેર કરજો થેન્ક યુ